આજે મારે વાત કરવી છે ગુજરાતમાં દારૂ ઉપર પ્રતિબંધની. મોટા મોટા બુટલેગરો આમાં સામેલ છે. હવે આ દારૂનો પ્રતિબંધ છે ગુજરાતમાં, એટલે દારૂ ક્યાંય તમને આમ જાહેરમાં મળે નહીં. અને તેમ છતાં તમે જુઓ કે સૌથી વધુ દારૂ પીનારા ગુજરાતમાં છે. તો આવું કેમ પોસિબલ છે? હાઉ ઇટ ઇઝ પોસિબલ? આનું રીઝન છે બુટલેગરો. બહુ જ મોટા પાયા ઉપર આ નેટવર્ક ગોઠવાયેલું છે, જેમાં તમામે તમામ માહિતી, દારૂ ક્યાંથી આવે છે, પહેલાં કોની પાસે જાય છે, ત્યારબાદ કોની પાસે જાય છે, આ તમામ રેકર્ડ પોલીસ પાસે છે. અને પોલીસ આ રેકર્ડ જે છે એ બુટલેગરોને આપે છે. આ તંત્ર કંઈ એમનેમ નથી ચાલતું. બહુ મોટી સિસ્ટમ છે આની અંદર. આમાં ઇવન મુખ્યમંત્રી પણ કંઈ ન કરી શકે કે ગૃહમંત્રી પણ કંઈ ન કરી શકે એવી હાલત છે. એટલે તમે કલ્પના કરો, એક બિયરની બોટલ જેની કિંમત માત્ર 100 રૂપિયા હોય અને એ 400 રૂપિયામાં વેચાય છે, તો એનો અર્થ શું થયો?